નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. હવે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 4 જેનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, એના વિશે ચર્ચા શરૂ કરીએ. ભગવાને બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગ અને કર્મયોગ એ વિશેની ચર્ચાનું સમાપન કર્યું. વાસ્તવમાં ભગવાનને જે કંઈ કહેવું છે આખી ભગવદ્ ગીતામાં તે બધું એમણે બીજા અધ્યાયમાં કહી દીધું છે. બીજા અધ્યાય પછીના બધા અધ્યાયો ભગવાને જે બીજા અધ્યાયમાં કહ્યું છે તેની સમજૂતી છે, વિસ્તૃત વર્ણન છે. એનું પાલન કઈ રીતે કરવું એ માટેની ચર્ચા છે. પણ એસેન્સ, સાર જેને કહીએ એ તો ભગવાને બીજા અધ્યાયમાં જ કહી દીધો છે. અને એની પરખ આપણને ત્યારે થાય જ્યારે આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજા અધ્યાયમાં નો ડાઉટ પહેલો શ્લોક અર્જુનનો પ્રશ્ન છે, પણ ભગવાન ઉત્તરમાં તો એનાથી જ શરૂઆત કરે છે કે આ જગતમાં બે જ નિષ્ઠાઓ છે. એક સાંખ્ય યોગ એટલે કે જ્ઞાનયોગ નિષ્ઠા અને બીજી કર્મયોગ નિષ્ઠા છે. બેથી ત્રીજી કોઈ નિષ્ઠા હોઈ પણ ના શકે, કારણ કે જગતમાં બે જ વસ્તુ છે. એક ચૈતન્ય તત્વ છે અને એક દ્રવ્ય વસ્તુ એટલે કે જડ મટીરિયલ વસ્તુ છે, પુરુષ અને પ્રકૃતિ, જેને આપણે ભગવદ્ ગીતામાં આગળ જતાં જોઈશું. એટલે બે જ પ્રકારના યોગો છે. બીજા અધ્યાયમાં ભગવાને પહેલાં જ્ઞાનયોગ વિશે, સાંખ્ય યોગ વિશે ચર્ચા કરી છે અને પછી એમણે કર્મયોગ વિશે ચર્ચા કરી છે. પણ આગળ જતાં ભગવાન જ્ઞાનયોગ, હવે સમજૂતી વખતે ભગવાન જ્ઞાનયોગને બદલે કર્મયોગથી શરૂઆત કરે છે. એવું કેમ? એનું કારણ એ છે કે જગતમાં મોટાભાગના લોકો કર્મોમાં શ્રદ્ધા ધરાવે છે, કર્મનિષ્ઠ માણસો છે. એ લોકો એમ જ માને છે કે કર્મોથી જે મળે છે એ જ સત્ય છે અને આત્મા જેવું કશું છે જ નહીં, આધ્યાત્મ જ્ઞાન જેવું કશું નથી, ભૌતિક વસ્તુનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે એમ માને છે. પણ એ અજ્ઞાની લોકોને ખબર નથી કે ભૌતિક વસ્તુઓનું જ્ઞાન પણ આધ્યાત્મિક જ્ઞાનથી જ થાય છે, મતલબ કે ચૈતન્ય વડે જ થાય છે. એટલે ચૈતન્યનું જ્ઞાન પ્રાપ્ત કરો તો બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આવા બધા ઘણા બધા પ્રશ્નો ઉપનિષદોમાં છે. જેમ કે મુંડક ઉપનિષદમાં શરૂઆતમાં જ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધેટ બાય નોઈંગ વિચ એવરીથિંગ ઇઝ નોન. એટલે જે કર્મનિષ્ઠ માણસો છે, કર્મોમાં શ્રદ્ધા ધરાવનારા લોકો 90% ઉપર છે, એટલા માટે ભગવાને કર્મયોગથી શરૂઆત કરી. એનું બીજું કારણ પણ હવે આપણે જોઈએ છે. ત્રીજા અધ્યાયની શરૂઆતમાં પહેલા શ્લોકમાં અર્જુન એક સ્ટેટમેન્ટ કરે છે અને એક પ્રશ્ન કરે છે. એનું સ્ટેટમેન્ટ એ છે કે હે જનાર્દન, તમે જ્ઞાનને કર્મ કરતાં ચડિયાતું માનો છો. અને પછી એનો બીજો પ્રશ્ન એ છે, હવે એનો પ્રશ્ન એ છે કે ભગવાન, તમે જો જ્ઞાનને કર્મ કરતાં ચડિયાતું સમજતા હોવ તો મને સીધેથી તો જ્ઞાન માર્ગે લઈ જવાને બદલે કર્મ, આ યુદ્ધ જેવા ઘોર કર્મમાં કેમ જોડો છો? પ્રશ્ન તો વેલિડ છે. આજે હું આવું કે તમે હો, એ જ વાત કરીએ ને કે જેમાં મારું શ્રેષ્ઠ કલ્યાણ હોય એ જ પહેલાં અપાઈ દો ને. ભગવાન જ્ઞાનને કર્મથી ચડિયાતું જાણે છે, પણ સાથે સાથે એ પણ જાણે છે કે અશુદ્ધ ચિત્તમાં જ્ઞાનથી રહી શકતું નથી. એટલે કે અશુદ્ધ ચિત્ત આત્મા જેવા સૂક્ષ્મ વિષયનું જ્ઞાન પચાવી શકતું નથી.
એનો મતલબ એ થયો કે જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો ચિત્તની શુદ્ધિ જરૂરી છે, અને ચિત્તની શુદ્ધિનો એક જ ઉપાય છે કર્મયોગનું પાલન. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હા, તીવ્ર ઊંડી ભક્તિથી ચિત્ત શુદ્ધિ થાય છે, પણ ભગવાન તો બે જ નિષ્ઠાઓ વિશે કહે છે. ભક્તિયોગને, જ્ઞાનયોગ અને કર્મયોગને જોડતી કડી સમજવામાં આવે છે. પણ કર્મયોગ એક જ એવું સાધન છે કે જે ચિત્તને શુદ્ધ કરી શકે અને શુદ્ધ ચિત્ત જ જ્ઞાનને પચાવી શકે એમ છે. તો ભગવાન એ જાણે છે કે અર્જુન પુણ્યશાળી છે, તેને પોતાનો કલ્યાણ માર્ગ જાણવામાં રસ છે, પરંતુ એનું ચિત્ત હજી શુદ્ધ નથી. ભગવાને આ પરખ કેવી રીતે કરી? કારણ કે પહેલા અધ્યાયમાં અર્જુનની જે વિષાદમય અને મોહમય દશા આપણે જોઈ, એ જોતાં તો એ સિદ્ધ થઈ જાય છે કે અર્જુનનું ચિત્ત શુદ્ધ નથી. એટલે અર્જુનને સીધા જ્ઞાન માર્ગે ચડાવવો યોગ્ય જ નહોતું. એ ખાલી શબ્દોની માયાજાલ જ રહે. એટલે ભગવાન હવે કર્મયોગથી શરૂઆત કરે છે. અને આપણે બધાએ આ સંસારમાં આપણે જેટલા લોકો રહીએ છીએ, કોઈ મહાસિદ્ધ પુરુષો હોય છે જે કરોડો જન્મોના પુણ્યકર્મોથી સીધા જ્ઞાન માર્ગે ચડી શકે છે. બાકી સામાન્ય જનો માટે તો શરૂઆત કર્મયોગથી જ થવી જોઈએ. કર્મયોગથી ચિત્ત શુદ્ધ થાય છે. એટલે આપણે કર્મયોગથી શરૂઆત કરીએ અને ચિત્ત શુદ્ધિ કરી પછી જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા અને પ્રયત્નો કરીએ તો આપણે એ જ્ઞાનને પચાવી શકીએ અને એ જ્ઞાનનો આપણને ફાયદો પણ થાય. તો ભગવાનની વાત એક વસ્તુ છે કે તમે સાંખ્યયોગ નિષ્ઠા કે કર્મયોગ નિષ્ઠા બેમાંથી કોઈનું પણ એકનું પાલન કરીને તમારો ઉદ્ધાર કે કલ્યાણ કરી શકો છો. બંનેનું ફળ તો એક જ છે, એવું ભગવાન પાછા આગળ છઠ્ઠા કહેવાના જ છે કે બંનેનું ફળ એક જ છે. હવે આપણે પાછા અર્જુનના પેલા સ્ટેટમેન્ટ પર આવીએ કે તમે જ્ઞાનને કર્મ કરતાં ચડિયાતું કહો છો. કેમ? હા, કર્મયોગ પણ અંતિમ નથી. 5મા અધ્યાયમાં આપણે કર્મ સંન્યાસ યોગ પણ આવવાનો છે. ભાઈ એ તો ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્તિની પાત્રતા કેળવીશું. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિની પાત્રતા નથી કેળવી ત્યાં સુધી આપણા માટે કર્મો અને કર્મયોગ બંને જરૂરી છે. પણ જ્ઞાન પ્રાપ્તિની પાત્રતા કેળવ્યા પછી આપણે કર્મનો સંન્યાસ કરવો તો પડશે જ. એટલે જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ના થાય ત્યાં સુધી આપણે કર્મયોગનું પાલન કરવું જોઈએ. અને ચિત્ત શુદ્ધ થયા પછી આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિની જિજ્ઞાસા કરવી જોઈએ. જ્ઞાન અને કર્મનો વિરોધ છે. કારણ કે કર્મોમાં ગૂંથાયેલો આ મનુષ્યનું ચિત્ત આત્મજ્ઞાન તરફ જતું જ નથી અને જાય તો સ્થિર રહેતું નથી. તો હવે પ્રશ્ન આપણે ઉત્તર જોઈએ કે ભગવાન જ્ઞાનને કર્મ કરતાં ચડિયાતું કેમ કહે છે. તો આપણે મુદ્દા જોઈએ એના. એક કે કર્મોની ગતિ સ્થિર અને નિશ્ચિત નથી. કયું ફળ ક્યારે કેવા પ્રકારનું કેટલા પ્રમાણમાં ફળ આપશે એ કદી કહી શકાય એમ નથી. કર્મોની ગતિ અતિ ગહન છે. ભગવાન આગળ કહેવાના છે ગહનો કર્મણા ગતિ. હું અત્યારે કહું છું કે કર્મોની ગતિ એટલી ગહન છે કે એના પરિણામો શું આવશે આપણને ખબર જ નથી પડી. કોઈ કહી શકે એમ જ નથી. સૃષ્ટિમાં કોઈ નથી કહી શકે એમ.
બીજું, કર્મથી ઉત્પન્ન થયેલા કર્મફળો પણ કર્મોની જેમ આદિ અને અંતવાળા છે. એટલે એનાથી મળતું ફળ તમને નિત્ય તો સુખ શાંતિ નહીં આપી શકે. બીજું, એટલે જ્યારે જ્ઞાનની ગતિ નિશ્ચિત છે, જ્ઞાન સ્થિર રહે છે, જ્ઞાનનું ફળ હંમેશા આપણી જોડે રહે છે. જ્ઞાનનો કદી પણ લોપ થતો નથી. આત્મજ્ઞાન માટે કોઈ પ્રયત્નો પણ કરવા પડતા નથી, કર્મો નથી કરવા પડતા, પ્રયત્નો તો કરવા પડે છે, ગુરુ પાસે જવું પડે એ વગેરે. કર્મો જ્ઞાનને આધારિત છે, જ્યારે જ્ઞાન સ્વતંત્ર છે. આ ગંગા નદી છે એવું જાણવા મારે કોઈ કર્મો કરવાની જરૂર નથી. મારે ફક્ત કોઈ જાણકાર માણસને પૂછવાનું જ છે કે આ કઈ નદી છે, અને એ મને એમ કહે કે આ ગંગા નદી છે, એટલે મારામાં જ્ઞાન આવી ગયું કે આ ગંગા નદી, અને એ પછી જીવનભર રહેશે. જ્ઞાનનો કદી લોપ નથી થતો, એની વિસ્મૃતિ થાય છે. જે અર્જુને ભગવદ્ ગીતાના અંતમાં કહ્યું છે, સ્મૃતિ લબ્ધવા, મને મારી સ્મૃતિ પાછી આવી. તો જ્ઞાનનો કદી લોપ નથી થતો, એનું ફળ નિશ્ચિત અને સ્થિર છે. એ જ્ઞાન સ્વતંત્ર છે. માટે જ્ઞાન અને બીજું જ્ઞાન સ્વતંત્ર છે, જ્યારે કર્મો તો જ્ઞાન ઉપર આધારિત છે. કોઈપણ વસ્તુનું જ્ઞાન, કર્મનું જ્ઞાન, કર્મ કરવાની રીતનું કે અનુભવનું જ્ઞાન હોવું જરૂરી છે, તો જ તમે કર્મ કરી શકો. મતલબ કે જ્ઞાન કર્મ કરતાં ચડિયાતું છે, સર્વશ્રેષ્ઠ છે. અને છેલ્લે કર્મો આદિ અંતવાળા હોવાથી, એના કર્મફળો આદિ અંતવાળા હોવાથી એનાથી ટેમ્પરરી કલ્યાણ તો થાય જ છે, જે આપણા ભૌતિક સુખ સગવડો ભોગવીએ છીએ, પરંતુ પરમનન્ટ કલ્યાણ તો આપણું જ્ઞાનથી જ થાય છે. તો આપણે જે આ પ્રશ્ન હતો એટલા માટે ભગવાન હવે ચોથો અધ્યાય શરૂ કરે છે, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ચોથો અધ્યાય શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એ જ છે કે જ્ઞાનની મહત્તા અને શ્રેષ્ઠતા બતાવવાનો છે. અને ધીરે ધીરે જ્યારે તમે કર્મયોગથી તમારું ચિત્ત શુદ્ધ થાય, ત્યારે તમારે કર્મોનો પણ સંન્યાસ કરીને જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા કરવાની છે. અને એ જ્ઞાન પ્રાપ્તિની મહત્તા અને શ્રેષ્ઠતા સ્વીકાર્યા વિના તમને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા નહીં થાય. માટે આપણે આ ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં, ભગવાન આ અધ્યાયમાં જ્ઞાન નથી આપવાના. જ્ઞાન તો ભગવાન 7મા જ્ઞાન વિજ્ઞાન યોગમાં આપવાના છે. પણ અત્યારે જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા માટે અને જ્ઞાન પ્રાપ્તિથી મળતા ફળોની વિશે આપણને સમજાવે છે, કે જેથી આપણી જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા થાય. તો ત્યાં સુધી નમસ્કાર.